પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ઓકે, હવે અહીંયા આવે છે ધંધો ઉપરાંત વ્યવસાય અને રોજગાર. હવે જો અહીંયા ત્રણ વસ્તુ છે, એક ધંધો છે, એક વ્યવસાય છે ને એક રોજગાર છે. ત્રણેયમાં પૈસા કમાવાના છે. ધંધાની અંદર શું છે કે આપણે 10 રૂપિયાની વસ્તુ લાવ્યા, પડતર કિંમતે 15 રૂપિયામાં તમે વેચી દો, 5 રૂપિયા મળ્યા, પૈસા મળ્યા. વ્યવસાય એટલે તમારો બિઝનેસ છે. અહીંયા આની અંદર ધંધાની અંદર વસ્તુ લાવીને વેચવાની છે, વ્યવસાયની અંદર તમારે સર્વિસ આપવાની છે. જેમ કે તમે ટ્રાવેલિંગનો બિઝનેસ કરો છો, તમે ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરો છો, તમે બેન્કિંગ સેક્ટર ચલાવો છો, ઓકે, તમે ફોર એક્ઝામ્પલ એજન્ટ તરીકે વર્ક કરો છો, તમે બ્રોકર છો. આ બધી વસ્તુ કેમાં આવશે? પ્રોફેશનમાં આવશે. તો એમાં બી તમે શું કરો છો કે સેવા આપીને સામા પૈસા મેળવો છો. અને રોજગાર એટલે શું કે ભાઈ તમે કોઈ જગ્યાએ 8 થી 10 ની નોકરી કરો કે 5 કલાક કે 6 કલાક જોબ કરો અને જોબમાં તમને સેલેરી મળે. આ બધી વસ્તુ ડિટેલમાં આપણે આગળ આ ત્રણેયનો તફાવત ભણવાનો આવશે. ઓકે, પછી આપણને આપ્યું છે કે માનવીની જરૂરિયાતોને સતત વધારો થઈ રહ્યો છે. આ જરૂરિયાતોને સંતોષવા માટે માનવી આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. તમારી કોઈ પણ જરૂરિયાત હોય ને એનું સોલ્યુશન શું હોય? માત્ર ને માત્ર પૈસા. પૈસા કમાવા માટે જ આપણે બધી એક્ટિવિટી કરતા હોઈએ, બરાબર છે. તમે અત્યારે ધોરણ 11-12 ભણશો, પછી તમે આગળ ગ્રેજ્યુએશન કરશો કે આગળ અભ્યાસ કરશો, તો આટલી બધી મહેનત તમે પણ શું લેવા કરો છો? કારણ કે તમારો પણ મેન ઉદ્દેશ્ય શું છે? પૈસા કમાવાનો. આગળ કોઈ પણ આ દુનિયામાં ધંધો કરતા હોય, કોઈ પણ ગમે એવી સેવા આપતા હોય, કોઈ પણ વસ્તુ વેચતા હોય, એનો બી મેન ઉદ્દેશ્ય શું હોય? પૈસા કમાવાનો. તો વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા માટે જ આ બધું કામ કરતો હોય. હવે તમારે વિદેશ ફરવા જવું છે, સારામાં સારો મોબાઈલ ખરીદવો છે, સારામાં સારી કોઈ વસ્તુ ખરીદવી છે, સારો એક ફ્લેટ ખરીદવો છે કે કોઈ કાર ખરીદવી છે, આ બધા પૈસા ક્યાંથી આવશે? બિઝનેસમાંથી આવશે. તો દરેક વ્યક્તિ ગમે એ કાર્ય કરે છે એ આર્થિક પ્રવૃત્તિ કરે છે, એની પાછળની શું છે? એની મુખ્ય જરૂરિયાતો છે. એ જરૂરિયાત પૂરી કરવા માટે જ અહીંયા એ પોતે વર્ક કરતો હોય છે. પછી આપ્યું છે કે ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે અને અસીલ વ્યક્તિ કેસ લડી વકીલ ફી મેળવે છે. હવે અહીંયા જ્યારે ખેડૂત છે એ આટલી બધી મહેનત કરે, અહીંયા ખેડૂત હોય એ આટલી બધી મહેનત કરે, સવારે 4 વાગે જાગે, ઓકે, વાવણી કરે, એની પછી જાળવણી કરે, એની માવજત રાખે, 5-6 મહિના વેટ કરે, પછી પાક લે, પછી માર્કેટમાં સેલ કરે. તો આટલી બધી મહેનત શું લેવા કરે? પૈસા કમાવા માટે. જ્યારે કોઈ વકીલ હોય, અહીંયા આપણે જોતા હોય કે કોઈ વકીલ હોય એ કોઈ ક્લાયન્ટ હોય એની પાછળ આટલી મહેનત કરે, કેસ લડે. મૂવીમાં નથી જોતા આપણે વકીલ આર્ગ્યુમેન્ટ કરતા હોય કોર્ટની અંદર કે આમ ને આમ હોય. પછી ઘણા વકીલ હોય તો કે એવિડન્સ મેળવવા માટે ઘણી બધી મહેનત કરતા હોય. આની પાછળનું કારણ શું છે? ફી મેળવવાની છે. એ જે વકીલ આવ્યો ને એ આપણો વ્યવસાય છે, બરાબર. એ આપણું વન ટાઈપ ઓફ પ્રોફેશન છે. અને કામદાર જે કારખાનામાં કામ કરીને વેતન મેળવે છે. તો કામદાર એટલે કે 8 કલાક તમે જોબ કરો છો અને અહીંયા તમે શું મેળવો છો? વેતન. તો આ જે આપણું ઉદાહરણ છે ને એ આપણું રોજગારનું ઉદાહરણ છે. જે ખેડૂત મહેનત કરે છે, વસ્તુ બનાવે છે, માર્કેટમાં સેલ કરે છે, તો એ એક પ્રકારનો શું છે? એક પ્રકારનો બિઝનેસ, એગ્રીકલ્ચર બિઝનેસ. વકીલ છે એ તો કે કેસ લડે છે, એ જે એનો ક્લાયન્ટ છે ને કોર્ટમાંથી બાઈજત ભરી છોડાવે છે, બદલામાં ફી મેળવે છે. ડોક્ટર છે એ પેશન્ટની તપાસ કરે છે, એની બીમારી છે દૂર કરે છે, બદલામાં ફી મેળવે છે. તો આ બધા પ્રોફેશન આવે. આ બધા છે ને એક્ઝામ્પલ છે આપણા વ્યવસાય. જ્યારે કોઈ કામદાર છે, કોઈ સેલરાઇઝ પર્સન છે, કોઈ કંપનીમાં જોબ કરે છે અને બદલામાં શું મેળવે છે? વેતન મેળવે છે. તો ઈ શેનું એક્ઝામ્પલ છે? આપણું રોજગારનું. ઓકે, તો અહીંયા આપણા 3 મુદ્દા આવે છે. સૌથી પહેલો મુદ્દો આપણો અહીંયા કયો આવે છે? આપણો ધંધો આવે છે. બીજો મુદ્દો કયો આવે છે? આપણો વ્યવસાય આવે છે. ત્રીજો અહીંયા કયું આવે છે? આપણું રોજગાર આવે છે. તો ધંધાની અંદર નફો મળે, વસ્તુ લાવીને વસ્તુ વેચો બદલામાં. ત્યારે વ્યવસાયની અંદર તમે કોઈ પણ સેવા આપો છો તો બદલામાં તમને અહીંયા ફી મળે છે, જેમ કે વકીલ છે, ડોક્ટર છે વગેરે. અને રોજગારની અંદર તમે કોઈ જગ્યાએ જોબ કરો છો ને બદલામાં મળે છે પગાર મળે છે. હવે આ ત્રણેય વસ્તુ જોવો ને, એ ત્રણેય વસ્તુ શેની વાત કરે છે? પૈસાની જ વાત કરે છે. તો વધારે પડતું આની અંદર જે વ્યવસાય છે, રોજગાર છે અને ધંધો છે, આ બધું આપણે આગળના ચેપ્ટરમાં જોવાનું આવશે ઇન ડિટેલ.
બરાબર છે. નેક્સ્ટ આપણને આપ્યું છે આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય કે નાણાકીય વળતરનો હોય, એટલે કે અહીંયા પૈસાનો હોય, આપણને ખબર છે. ઓકે, પછી નીચે શું આપ્યું છે? મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિને આપણે કેવી કહેવાય? આ આર્થિક પ્રવૃત્તિઓ છે. અને સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અને નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પણ કામ કરતા હોય છે, જેને આપણે કેવી પ્રવૃત્તિ કહીએ છીએ? બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. આ બધું આપણે 10મા ધોરણમાં આઈ થિંક ભણી ગયા છીએ, બરાબર ને? જેમ કે સમાજ સેવાના સમાજ સેવક તરીકે સમાજ સેવાનું કોઈ કામ કરે, જેમ કે કોઈ સામાજિક કાર્ય હોય, જેમ કે આપણે કોરોનાની અંદર જોયું હોય, કોરોનાની અંદર ઘણા લોકોએ સેવા કરી, લોકોને મફતમાં જમાડ્યું, દવાઓ લાવી દીધી, કે ભાઈ ઓક્સિજનના બાટલાઓની કમી હતી તો એ લાવી દીધું. તો એની મુખ્ય ઉદ્દેશ એની ભાઈ પૈસા નથી લેવાનો. પૈસા લે તો એ બિઝનેસ થઈ જાય. ઓકે, પૈસા લીધા નથી એટલે આપણી નોન ઇકોનોમિકલ એક્ટિવિટી છે. પછી કોઈ ડોક્ટર સમાજ સેવાના ઉદ્દેશથી પ્રેરીને મફત તબીબી સારવાર કરે, જો અહીંયા ફ્રી લખેલું છે. હવે જો ડોક્ટર અહીંયા કોઈ વ્યક્તિની સારવાર કરે તો એ કેમાં આવે? વ્યવસાયમાં આવે. અને મફત કરે તે કેમાં આવે? બિન આર્થિક પ્રવૃત્તિમાં આવે. ઓકે, તો ડોક્ટર મફતમાં સેવા કરીને તબીબી સેવા આપે તો તે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ, નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ્ય અહીંયા હોતો નથી. એટલે અહીંયા બિન આર્થિક પ્રવૃત્તિનો મેઇન ઉદ્દેશ્ય શું હોય? તો કે મેઇન ઉદ્દેશ્ય હોય નહીં, ખાલી માત્ર સેવાનો હોય. એટલે અહીંયા આપણે સેવા કરવાની, બીજું અહીંયા કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. અહીંયા તમે 1 રૂપિયો પણ લ્યો ને તો આર્થિક પ્રવૃત્તિમાં આવે. બરાબર છે. જેમ કે તમે બાલાજીની એક વેફર લ્યો હોલસેલ ભાવમાં 8 રૂપિયામાં, ઓકે, અને 10 રૂપિયામાં સેલ કરો, તે કઈ પ્રવૃત્તિ થઈ? આર્થિક પ્રવૃત્તિ થઈ. હવે 8 રૂપિયામાં તમે લ્યો છો અને એ જ બાલાજીનું પેકેટ છે તમે 1 રૂપિયામાં સેલ કરો છો, 7 રૂપિયા લોસ કરીએ, તો એ કઈ પ્રવૃત્તિ થઈ? એ આર્થિક પ્રવૃત્તિ જ થઈ. પછી 8 રૂપિયાનું પેકેટ તમે લઈને કોકને મફતમાં આપો છો સેવા ભાવે, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થાય. તો આર્થિક પ્રવૃત્તિ હોય ને, આર્થિક પ્રવૃત્તિ એમાં છે ને નફો આવી ગયો અને અહીંયા ખોટ પણ આવી ગઈ. તમે ખોટ કરો છો ને એ આર્થિક પ્રવૃત્તિ જ કહેવાય. તો તમે નફો કરો છો એ પણ આર્થિક પ્રવૃત્તિ જ કહેવાય. બરાબર છે. તો તમે સેવા કરો છો ને એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેશો. આટલું ક્લિયર છે? આટલી વસ્તુ ભણ્યાની સમરી માત્ર શું છે? આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ 3 રીતની છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. ઓકે, નેક્સ્ટ એના પછી આપણે શું આપ્યું છે? આર્થિક પ્રવૃત્તિ. તો કે આના ઉપર આપણે ચર્ચા કરી ગયા છીએ અગાઉ આગળ, કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ કઈ છે? આપણી આર્થિક પ્રવૃત્તિ. આ આપણી તમારી 1 માર્કની વ્યાખ્યા છે, અહીંયા અંડરલાઈન કરી નાખજો. તો કે જીવન જીવવા માટે માનવીને કેટલીક આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી નાણાં મેળવી તે માનવી તેની જરૂરિયાત સંતોષી શકે. તમે જીવનમાં રોજ 100 પ્રકારની પ્રોબ્લેમ આવતી હોય અને 100 પ્રકારની પ્રોબ્લેમમાં 95% પ્રોબ્લેમ પૈસાથી જ સોલ્વ થતી હોય. જેમ કે તમે વરસાદમાં હેરાન થાવ છો, બરાબર, ફૂલ વરસાદ છે, સ્કૂલે આવવામાં પ્રોબ્લેમ છે, તો તમે ઓલી રેપિડો અથવા તો કે બીજું ઉબર આવે એ બુક કરાવી લ્યો તો સોલ્યુશન આવી ગયું. તમને ભૂખ લાગી છે તો ઓનલાઈન ઓર્ડર આપી દો, સોલ્યુશન આવી ગયું. તમારે આવવા જવા માટે વાહન નથી, ખરીદી લ્યો. મેજોરિટી પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? આર્થિક પ્રવૃત્તિ, સોરી, અહીંયા નાણાં. બરાબર ને? તો એટલે જ માનવી આ બધી વસ્તુઓ કરતો હોય છે. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં છે. ફળદાયી એટલે આને અંગ્રેજીમાં કહેશું આપણે પ્રોફિટ, ફાયદો. ને અંડરલાઈન કરજો અને લખજો ફાયદો. નેક્સ્ટ આપણે કીધું છે કે આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતને સંતોષીને પોતાની માટે આર્થિક લાભ મેળવે છે. દાખલા તરીકે ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરીને, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતો સંતોષીને આર્થિક પ્રવૃત્તિ કરે છે. તમે કોઈ જગ્યાએ ખેડૂત પાસે જાઓ અને એની પાસેથી તમે એમ કહો કે મારે 50 કિલો ઘઉં ખરીદવા છે, તો એને 1 કિલો ઘઉં છે એ ઉત્પાદનમાં એને ફોર એક્ઝામ્પલ 20 રૂપિયાના પડ્યા હોય, તો એ તમને એમ કહેશે ને કે ભાઈ 25 રૂપિયા કિલો હું તમને ઘઉં આપીશ, અથવા 30 રૂપિયા કિલો હું તમને ઘઉં આપીશ. એ પોતાનો એક ગાળો રાખશે 5 રૂપિયા કે 10 રૂપિયાનો વચ્ચેનો. એને આપણે શું કહીએ છીએ? એ આપણું આર્થિક ઉપાર્જન છે, એ આપણો આર્થિક નફો છે. તો સુથાર એ ફર્નિચર બનાવતો હોય, એ ફર્નિચરનો જે રો મટીરિયલ બધું લાવતો હોય, એ રો મટીરિયલ એને 500 રૂપિયાનું પડ્યું હોય, તે આખું ફર્નિચર બનાવીને 1000માં વેચશે અથવા 1200 રૂપિયામાં વેચશે.
તે જે 700-800 રૂપિયાનો જે ફાયદો થાય વચ્ચે 700 કે 500 રૂપિયાનો જે વચ્ચે કટ આવે ને એ તમારો નફો છે, એ તમારી આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર ને? તો જ એટલી બધી મહેનત કરતો હોય. આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. અહીંયા ખાસ અંડરલાઈન કરજો. આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ કેવી છે? અહીંયા કેન્દ્ર સ્થાને. એની પાછળનું શું કારણ છે? એની પાછળનું કારણ એ છે, એટલે તમે ઓલ ઓવર વર્લ્ડમાં જુઓ, ગમે એ દેશમાં જુઓ, મેન તમે વાત કરો ને તો પૈસાની જ આવે. લોકો દુબઈ શું લેવા જાય? પૈસા કમાવા, સેવા કરવા નથી જતું. લોકો અમેરિકા શું લેવા જાય? બિઝનેસ કરવા. અમેરિકા ભારત હારે રિલેશન શું લેવા રાખે? એ કઈ કાકા મામા દીકરા નથી થતા આપણે, હા કે ના? એ બિઝનેસ કરવા જ તે. નરેન્દ્ર મોદી બધી જગ્યાએ આંટો મારવા જાય, શું લેવા? બધા હારે MOU સાઇન કરે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, શું લેવા? બિઝનેસ માટે. વિદેશ ટૂર કરે, આપણા દેશના જે નેતાઓ હોય કે જે અધિકારીઓ હોય, શું લેવા? બિઝનેસ માટે. તો આખું વર્લ્ડ તમે જોવો ને, એમાં મેન વસ્તુ છે ને એ પ્રોફિટ છે, અને મેન વસ્તુ છે ઇકોનોમિકલ એક્ટિવિટી છે. એટલે આર્થિક પ્રવૃત્તિ આજના સમયમાં કેન્દ્ર સ્થાને છે. આ તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ આજના સમયમાં કઈ પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે, MCQ તરીકે અથવા 1 માર્કમાં. તો એ આર્થિક પ્રવૃત્તિ છે. હલો, ક્લિયર છે ભાઈ બધાને? હા સર. ઓકે, નેક્સ્ટ પછી આપ્યું છે આપણે બિન આર્થિક પ્રવૃત્તિ. આ રિમૂવ કરી દેશે. હા 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 ને? ઓકે. બિન આર્થિક પ્રવૃત્તિ જેને આપણે અંગ્રેજીમાં શું કહેશું? નોન ઇકોનોમિકલ એક્ટિવિટી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય તો આપણને બધાને ખબર છે કે આ ફ્રી ઓફ કોસ્ટ હોય. જેનો મુખ્ય ઉદ્દેશ્ય હોય ને એ સેવાનો હોય. જો અહીંયા તમે 1 રૂપિયો પણ કોઈ પણ રીતે કમાવશો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, તો એ ઇકોનોમિકલ એક્ટિવિટીમાં આવે, બિન આર્થિક પ્રવૃત્તિમાં ન આવે. તમે અહીંયા 8 રૂપિયાની કોઈ વસ્તુ લીધી છે, પ્લસ એમાં તમે 2 રૂપિયા તમારો નફો એડ કરો છો, અને અહીંયા એને 10 રૂપિયામાં તમે અહીંયા એને સેલ કરો છો, અહીંયા તમે એને 10 રૂપિયામાં સેલ કરો છો, તો આર્થિક પ્રવૃત્તિ થઈ. આ તમારી પડતર કિંમત છે. અહીંયા તમે 8 રૂપિયાની વસ્તુ લઈને અહીંયા તમે ખોટ કરો છો, અહીંયા તમે ખોટ કરો છો, એટલે કે આ વસ્તુ તમે કેટલા રૂપિયામાં વેચો છો? 1 રૂપિયામાં. એટલે અહીંયા તમે 7 રૂપિયા ખોટ કરો છો, અને અહીંયા તમે સેલિંગ પ્રાઇસ તમારી કેટલા રૂપિયા છે? 1 રૂપિયો. તો પણ આર્થિક પ્રવૃત્તિ થઈ. એટલે કહેવાનો અર્થ અહીંયા શું છે ભાઈ? કે તમે નફો કરો કે તમે ખોટ કરો, બધું આર્થિક પ્રવૃત્તિમાં જ આવે. પણ તમે 1 રૂપિયાનું કમિશન ન રાખો ને બધું ફ્રીમાં જ આપી દો. 8 રૂપિયાની વસ્તુ લઈને અહીંયા તમે કોઈ ગાળો ન રાખો, અહીંયા સીધું તમે 0 કરી નાખો, તો શું થશે? બિન આર્થિક પ્રવૃત્તિ. એટલું રેડી છે ભાઈ? આમાં કોઈને કઈ ડાઉટ? ઓકે. તો આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું હોય? કે નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. અહીંયા અંડરલાઈન કરો. આ મેન ઉદ્દેશ્ય એનો આ પ્રકારનો ન હોય. જો આ પ્રકારનો થાય તો એ બિન આર્થિક પ્રવૃત્તિ ન કહેવાય, એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો આવું આપણે જોતા હોય કે ભાઈ સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર, અહીંયા કોઈ હેતુ ન હોય, હેતુ વગર આપણે શું કરતા હોય? એ પ્રવૃત્તિઓ કરતા હોય. જેમ કે સમાજ સેવક દ્વારા થતી સમાજની પ્રવૃત્તિઓ. સમાજ સેવકો હોય, ઉદાહરણ તરીકે તમે જે એરિયામાં રહેતા હો ત્યાં ઘડીએ ઘડીએ તો કે ગટર ભરાતી હોય, અથવા ઘડીએ ઘડીએ એ રોડ છે તૂટી જતા હોય, લાઇટ ટાઈમ ટુ ટાઈમ ન આવતી હોય, પાણી ટાઈમ ટુ ટાઈમ ન આવતું હોય, તો તમારા એરિયામાં એકાદ વ્યક્તિ હોય એ સરકાર સામે લડે, ઓકે, અને સરકારની સામે આંદોલન કરે. આપણે આવું બધું જોતા જ હોઈએ ટીવીમાં ને એમાં. તે શું છે? એ સમાજ સેવા છે. ઓકે, તો એ તમારા વતી લડે છે એનો અર્થ શું છે? કે ભાઈ તમે એને પૈસા નથી દેતા, બરાબર ને? કે ભાઈ એને એક એવી ભાવના છે તમારા પ્રત્યે, એટલે એ શું કરે છે? એ આ બધી વસ્તુઓનું કાર્ય કરે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય પૈસા નથી, સમાજની સેવા કરવાનો છે. તો બિન આર્થિક પ્રવૃત્તિ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે, અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માતા પોતાના બાળકને ઉછેરવાની પ્રવૃત્તિ. હવે તમારી મમ્મી તમને મોટા કરે, ખવડાવે, હાચવે, ઈ તમને એમ કે દર મહિને લાવો 10,000 રૂપિયા ભાડું તમને હાચવવાનું. એ ભાડું માંગે તો એ આર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ. હા કે ના? ઘણા લોકો રાખે છે, ખબર ને, આવી રીતના. એને શું કહેવાય આપણે? એના મમ્મી હોય એ જોબ કરતા હોય એની બદલે કોઈ આયા રાખે. હા કે ના? કે જે એના વતી એને સાચવતી હોય. તો એ માતા નથી, એ શું કરે છે? પૈસા લેશ ને બાળકને રાખે છે. તો એ આર્થિક પ્રવૃત્તિમાં આવે. પછી આપણે શું કીધું છે ભાઈ? કે ભાઈ કોમી એકતાના પ્રચાર માટે પ્રચાર કરતા કાર્યકારીની પ્રવૃત્તિઓ જે સમાજમાં એકતા રાખે બધા ધર્મની વચ્ચે, તો આ બધા લોકો છે. પછી ભૂકંપ અને સુનામી જેવી કુદરતી આફતના સમયે અસરગ્રસ્તને રાહત જાળવણીમાં સેવા આપતી પ્રવૃત્તિઓ. જેમ કે આપણે ઉદાહરણ તરીકે ભાવનગર છે, તો ભાવનગરમાં ભૂકંપ આવ્યો ને ઘણા બધા મકાન પડી ગયા અને ઘણા બધા રોડ રસ્તા બધું બંધ થઈ ગયું અને લોકો ત્યાંથી વ્યવસ્થા બધી બગડી ગઈ. તો એ લોકોને ખાવા પીવાનો પ્રોબ્લેમ રહે, પાણીનો પ્રોબ્લેમ રહે, ઘણો બધા પ્રોબ્લેમ હોય. તો ઘણા વેપારી ભાઈ શું કરે કે મારા તરફથી બધાને જમાડી દો, મારા તરફથી બધાને પાણીની સુવિધા આપો, મારા તરફથી બધાને તો કે અમુક અમુક વસ્તુ પ્રોવાઈડ કરી દો. તો આ બધી વસ્તુ શું બતાવે છે? આપણી બિન આર્થિક પ્રવૃત્તિ. હવે અહીંયા ભૂકંપ આવ્યો, કોઈના ઘરે ખાવા પીવાની કઈ વસ્તુ નથી, ખાલી થઈ ગઈ છે, બરાબર છે, રોડ રસ્તા બધું બંધ છે. હવે તમારી પ્રોવિઝન સ્ટોર છે એ એરિયામાં, તમારી દુકાન બચી ગઈ છે. હવે તમે શું કરશો કે ભાઈ 30 રૂપિયાની દૂધની થેલી હોય, તમે એમ કહો કે હવે હું આના 100 રૂપિયા લઈશ. તમારી ઈચ્છા હોય તો લ્યો. ઘણા હોય આવા, હા કે ના, કે ભાઈ મોકાનો લાભ લેતા હોય. 30 રૂપિયા એકચુઅલમાં પ્રાઇસ હોય, નોર્મલ દિવસોમાં વેચતા હોય, અને આવી ખરાબ પરિસ્થિતિમાં એ શું કરે? એના 100 રૂપિયા કરી નાખે. એ સમાજ સેવામાં ન આવે, એ આર્થિક પ્રવૃત્તિમાં આવે. ઘણા હોય આવો લાભ લે. તમે કોરોનામાં જોયું જ હશે, હા કે ના? હવે ઓક્સિજનના સિલિન્ડર હોય, એનું ઉદાહરણ તરીકે નોર્મલ 300 રૂપિયા રેટ હોય, તો ત્યારે 3,000 માં લોકો વેચતા અને લોકો ખરીદતા તે પાછા. દવા હોય તો 500 રૂપિયાની ટેબ્લેટ આવતી હોય, તેને 5,000 માં લોકો સેલ કરતા. આવા બી હોય માણસો દુનિયામાં. અહીંયા તો માણસો કેવા છે કે ભાઈ 500 રૂપિયાની દવા આવે છે, જાઓ બધાને ફ્રી આપી દો. બધા એના 500 રૂપિયા લેકે હું ભોગવી લઈશ. બધાને ગેસના ઓક્સિજનના સિલિન્ડર છે ફ્રી આપી દો, બધાને રેશનની કીટ છે ફ્રી આપી દો. તો આ બધી બિન આર્થિક પ્રવૃત્તિમાં આવે, જ્યારે આવી કોઈ કુદરતી આફત આવે ત્યારની વાત છે. તો આ માટેનું પ્રેરક બળ શું હોય? કે ભાઈ દેશ સેવા હોય. આપણા દેશ પ્રત્યે આપણને છે ને અભિમાન હોય, આપણા દેશ પ્રત્યે આપણને અમુક ઘણી બધી લાગણીઓ હોય કે ભાઈ આપણા દેશ માટે આપણે કામ કરીએ છીએ. ઘણા લોકોને સમાજ સેવા હોય, સોશિયલ એક્ટિવિટી, સોશિયલ સર્વિસ કરવી હોય. ઘણા લોકોને લાગણી હોય, ઘણા લોકોને પ્રેમ હોય, ઘણા લોકોને માનવતા હોય. માનવીના જીવનમાં આવી પ્રવૃત્તિઓ હોય. ઘણાને એવી માનવતા હોય કે ભાઈ આપણી પાસે પૈસા પડ્યા છે, લાખો કરોડો રૂપિયા પડ્યા છે, આપણી પાછળ કોઈ છે નહીં, અથવા જે છે એનામાં કઈ લેવાનું નથી, તો સમાજ પાછળ વાપરો. તો ઘણા લોકો ડોનેશન આપતા હોય, ઘણા લોકો ફ્રીમાં વસ્તુ આપતા હોય. આ બધું શું છે? આપણું બિન આર્થિક પ્રવૃત્તિ. જો કે 10મા ધોરણમાં આપણે બધું ભણી ગયા છે, એટલે આ બધું કઈ આપણા માટે નવું નથી. ઓકે, આ તફાવત છે એ. હવે આઈ થિંક આમાં કોઈને કઈ બહુ વાંધો આવે એવું છે નહીં. આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું હોય ભાઈ? લાભ મેળવવાનો. લાભ એટલે અહીંયા આપણે નફો મેળવવાનો હોય. બિન આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું હોય? કે ભાઈ સમાજની સેવા કરવાના, માનવતા અને દેશ સેવા કરવાનો હોય. અહીંયા અપેક્ષા શું હોય? અહીંયા અપેક્ષા નફો હોય, પગાર હોય અને ફી હોય. નફો ક્યારે હોય? જ્યારે ઈ ધંધો હોય ત્યારે. પગાર ક્યારે હોય? જ્યારે ઈ રોજગાર હોય ત્યારે. અને ફી ક્યારે હોય? જ્યારે ઈ વ્યવસાય હોય ત્યારે. ત્રણેય વસ્તુ આર્થિક પ્રવૃત્તિમાં આવે છે. તો અહીંયા તમે આવી રીતના એરો કરીને લખી નાખો, કારણ કે આના પછી આ આખો ટોપિક આપણે ડિટેલમાં ભણવાનો આવશે. તો તમને કોઈ એમ કે ભાઈ નફો ક્યાં મળે? તો એ ધંધામાં મળે. તમને કોઈ એમ કે ફી ક્યાં મળે? તો એ તમારા વ્યવસાયમાં મળે. અને તમને કોઈ એમ કે પગાર ક્યાં મળે? તો તમારે રોજગારમાં મળે. આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. એવું લાગે ને તો આપણે અહીંયા બોક્સ બનાવી નાખવાનું કે ભાઈ ફોર એક્ઝામ્પલ ધંધો એટલે શું થશે? આપણો નફો. અહીંયા આપણે એટલે
તે ફી અને અહીંયા આપણે રોજગાર એટલે શું થશે અહીંયા પગાર. હવે એક બોક્સ બનાવી અહીંયા આપણને ઓકે રેડી. હવે જો એના પ્રકારની વાત કરીએ ને તો 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર, જેની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે. અને એવો કોઈ પ્રકાર જ નથી, કારણ કે આમાં કોઈ પૈસા કમાવાના જ નથી. પછી જોખમ અને અનિશ્ચિતતા શું છે? હવે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો છો એટલે 40-50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીને કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, એવું બને આપણા નસીબ નબળા હોય ને તો એવું બને કે 50 લાખનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ઉદ્ઘાટન કર્યું, બીજા દિવસે ભૂકંપ આવ્યો ને બધું જમીનમાં વહી ગયું, એવું બને. તો જોખમ છે. હવે જોખમ હું લેવા છે? કારણ કે આપણે પૈસા કમાવા છે. આમાં તો કઈ જોખમ જ નથી, કારણ કે આમાં કઈ મેળવવાનું જ નથી. એ તમારે કઈ પૈસા જ નથી મેળવવાના, તો જોખમ ક્યાંથી આવે? બરાબર ને? તો આર્થિક પ્રવૃત્તિ જ્યારે તમે કરો ને ત્યારે હંમેશા તમને જોખમ હોય. અહીંયા જોખમ શેનું હોય? અહીંયા જોખમ તમને હંમેશા ખોટનું હોય. ઓકે ના, અહીંયા તો ખોટ આવવાની જ નથી, એટલે જોખમનો પ્રશ્ન જ નથી આવતો. જ્યારે બીજું શું છે? અનિશ્ચિતતા. અનિશ્ચિતતા એટલે શું છે કે ભાઈ કોક વાર તમને નફો પણ થઈ શકે અને કોક વાર તમને ખોટ પણ થઈ શકે. ઘણા એવા હોય કે 6 મહિનાથી નવરા બેઠા હોય, કઈ પૈસા જ નથી, ખોટમાં ધંધો હાલે છે, એવું હોય ને, એ અનિશ્ચિતતા છે. ઘણાને એવું હોય કે 6 મહિનાથી ખોટ હાલતી હોય તો પછી એવું જામે ને કે 10 વર્ષથી એનો નફો થયા કરે, તો અનિશ્ચિતતા છે. ગમે ત્યારે ગમે થઈ શકે. અહીંયા તો પૈસા જ નથી કમાવાના, એટલે જોખમનો પ્રશ્ન જ નથી આવતો, અનિશ્ચિતતાનો પ્રશ્ન જ નથી આવતો. આટલું રેડી છે? ઓકે. હવે આપણે આપણા મેઇન 3 પ્રકાર છે ને એના ઉપર થોડીક આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે ખબર જ છે 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. ધંધો એટલે આપણા નાણાં, વ્યવસાય એટલે આપણી ફી અને રોજગાર એટલે આપણું વેતન. તો સૌથી પહેલા આપણે ધંધાથી શરૂઆત કરીએ. હવે જો ધંધો હોય ને એને આપણે અંગ્રેજીમાં કહેવાય બિઝનેસ. બિઝનેસ વર્ડ છે ને એ બીઝી વર્ડ ઉપરથી આવ્યો છે. આપણે ઘણા પિક્ચરમાં નથી જોતા કે ભાઈ ધંધો કરતા હોય તો બાપા પાસે ટાઈમ જ ન હોય, હા કે ના, સમય જ ન હોય ઘરે આવવાનો, 24 કલાક એના ધંધામાં જ હોય. એટલે વન ટાઈપ ઓફ બિઝી પર્સન એ કેમાં આવે છે? આપણા બિઝનેસમાં. રેડી છે? તો બિઝનેસમેન એટલે શું થાય? વન ટાઈપ ઓફ બિઝી પર્સન એના કોઈ પણ એક્ટિવિટીની અંદર. તો આ જે વર્ડ છે ને એ બિઝી ઉપરથી ઉતરી આવ્યો છે, બિઝી ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ શું થાય છે કે કોઈ એવો વ્યક્તિ કે જે પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતો હોય. આપણે ઘણા બિઝનેસમેન હોય તો આપણે શું કરવું પડે? એની અપોઇન્ટમેન્ટ લેવી પડે. ઘણા બિઝનેસમેન હોય એમાં ટાઈમ જ ન હોય. તમે જાઓ લ્યો મુકેશ અંબાણીને મળવા, એમાં ટાઈમ જ ન હોય તમને મળવાનો. તે વ્યક્તિ પોતાના કામમાં બિઝી રહેશે, એટલે બિઝી ઉપરથી આ વર્ડ કેવો આવ્યો છે? બિઝનેસ. તો વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિ કરતો રહેવો, જેનો હેતુ શું હોય કે નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી. તો નફો અને સંપત્તિ, સંપત્તિ એટલે આપણી પ્રોપર્ટી, બરાબર ને? હવે તમે બિઝનેસ કરો, તમે મહિને પૈસા કમાવો, તો તમને એવું તો હોય ને કે ભાઈ આપણે જમીન ખરીદીએ, ફ્લેટ ખરીદીએ, કે પછી આપણી ફેક્ટરી છે નાની છે એમાંથી મોટી કરીએ, 1 ગાડી છે તો 2 ગાડી કરીએ. પૈસા કમાવાના છે તો પ્રોપર્ટી આપણી થવાની જ છે. તો કે ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે, એ આપણે બધાને ખબર જ છે. પૈસા હોય તો જ ધંધો હોય. ધંધામાં કોઈક વાર ખોટી જાય, કોઈક વાર નફો થાય. તો એ ખોટ જાય તો પણ એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એ આપણે ચર્ચા કરી ગયા છીએ અગાઉ કે ભાઈ આપણી જે આર્થિક પ્રવૃત્તિ હોય ને, આપણી જે આર્થિક પ્રવૃત્તિ હોય ને, તે આર્થિક પ્રવૃત્તિમાં તમને ખોટ પણ આવે અને તમને નફો પણ આવે. તો નફો મળે ને એ આર્થિક પ્રવૃત્તિ છે, ને ખોટ મળે એ આર્થિક પ્રવૃત્તિ જ છે, બરાબર ને? બંનેને આર્થિક પ્રવૃત્તિ જ કહેવાય. તમે અહીંયા 8 રૂપિયામાં કોઈ વસ્તુ લઈ, એમાં તમે 2 રૂપિયા એડ કરીને 10 રૂપિયામાં વેચો તો નફો થયો, એ આર્થિક પ્રવૃત્તિ જ છે. તમે એ વસ્તુ 8 રૂપિયામાં લઈ એને તમે 7 રૂપિયા ઘટાડીને એ વસ્તુ 1 રૂપિયામાં વેચો, 7 રૂપિયા તમે ખોટ ખાવશો અને 2 રૂપિયા તમે નફો મેળવશો. તો આ બંને પ્રવૃત્તિ છે ને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આમાં કોઈ બીજું પ્રશ્ન ન આવે, બરાબર?
ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા નીચે પ્રમાણે છે. તો ધંધો એટલે શું? કે ભાઈ નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ. કાયદેસરની પ્રવૃત્તિને ધંધો કહેવાય સરકારની ભાષામાં. ગેરકાયદેસર પ્રવૃત્તિ એમાં પૈસા તો મળે પણ સરકારના ચોપડે ધંધો ન કહેવાય, એને 2 નંબરનો ધંધો કહેવાય. હા કે ના? ઉદાહરણ તરીકે તમે અહીંયા એક રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરો છો, એ રેસ્ટોરન્ટની અંદર તમે વસ્તુઓ લાવી અને એમાંથી સારી વાનગીઓ બનાવીને તમે કસ્ટમરને વેચો છો, ગ્રાહકને ખવડાવો છો, તો એક પ્રકારનો કાયદેસરનો બિઝનેસ થઈ ગયો, લીગલ આપણો બિઝનેસ થયો. એ કાયદેસર પ્રવૃત્તિ છે. ઓકે, હવે એવી જે વસ્તુઓ છે જે સરકાર પ્રમાણે એ વસ્તુ ગુજરાતની અંદર બેન છે, જે કાયદેસર નથી, એ વસ્તુ તમે લાવીને તે માર્કેટમાં વેચો છો, પૈસા તો એમાંય મળે છે. હા કે ના? 100 રૂપિયાની વસ્તુ લાવીને તમે 1000માં વેચો, 900 સીધો પ્રોફિટ. પણ એ વસ્તુ બિઝનેસમાં ન આવે. બરાબર ને? એવી કોઈ પણ વસ્તુ કે જે કાયદેસર છે અને જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ભાઈ? પૈસા કમાવાનો. ઓકે, તો લક્ષણોની વાત કરીએ. શેની આ લક્ષણો છે બધા? ધંધાના લક્ષણો છે. બરાબર ને? તો પહેલું લક્ષણ છે નફાનો હેતુ. તો આપણે બધાને ખબર જ છે કે ધંધો હોય ને એનો મેન ઉદ્દેશ્ય શું હોય? નફો કમાવાનો. તો આમાં કાંઈ આપણે સમજવા જેવું કઈ બહુ છે નહીં, આગળ આપણે સમજી ગયા છીએ કે ભાઈ ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય. અહીં અંડરલાઈન કરો, આ બધાને ખબર જ છે. બીજું, નફો મળતો બંધ થાય તો ધંધો બંધ કરવાની નોબત આવે, એ આપણને ખબર જ છે કે ભાઈ ખોટ ખાઈએ એટલે પછી આપણે ધંધો બંધ જ કરી દઈએ. કોઈ એવું ન હોય ખોટ સતત ખાતું હોય ને બંધ ચાલ્યા જ કરે. આપણે લેણું કેટલું થઈ ગયું? 10 કરોડ રૂપિયા ચૂકવવાના થયા, હજી શરૂ જ રાખો ધંધો, એવું કોઈ ન હોય. આપણે એવું બને કે ભાઈ અત્યારે આપણે નફો થાય છે પણ ખોટ આવે છે તો 5-6 મહિના ટ્રાય કરે, તો ભાઈ 5-6 મહિના કે ભાઈ વધીને વર્ષ દિવસ ટ્રાય કરે કે ભાઈ નફો પાછો શરૂ થાય, તો પછી આગળ કન્ટિન્યુ રાખે. પણ સતત 2-5 વર્ષ ખોટ જ આવતી હોય તો વ્યક્તિ શું કરી દે? બિઝનેસ બંધ કરી દે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે, કારણ કે પૈસા હશે તો જ બિઝનેસ ચાલશે. આવું આપણે 12મા ધોરણમાં આવશે. હા કે ના? નફો છે ને, નફો એટલે આપણે જે નાણાં છે ને એ ધંધાની અંદર રક્ત સમાન છે. અંદર રક્ત સમાન છે. અહીંયા રક્ત એટલે આપણું બ્લડ. પૈસા છે ને વન ટાઈપ ઓફ બ્લડ છે ધંધાનો. હવે આપણું બોડી તમે જુઓ, આપણા બોડીમાં બ્લડનું સર્ક્યુલેશન ચાલે ને તો જ આપણું આખું બોડી કામ કરે. હવે તમે કોઈ જગ્યાએ બેઠા રહ્યો અડધી કલાક, તો પગમાં કે હાથમાં ખાલી ચડી જાય, તો આપણો હાથ નથી એવું જ લાગે. એનો અર્થ શું છે કે ત્યાં સપ્લાય બ્લડની બંધ થઈ ગઈ છે. તો બિઝનેસની અંદર નાણાંની સપ્લાય બંધ થઈ જાય ને તો બિઝનેસ બંધ થઈ જાય. સપ્લાય શરૂ જ રહેવી જોઈએ. પૈસા વગર ધંધો હાલે જ નહીં. તમારે ધંધો શરૂ કરવો હોય તો પૈસા જોવે, બંધ કરવો હોય તો પૈસા જોવે, અને ચલાવવો હોય તો પૈસા જોવે. તમે ધંધો શરૂ કરવો છે, તમે ધંધાનું ઉદ્ઘાટન કરો ને, ઘણા લોકો નથી ઉદ્ઘાટન કરતા કે ભાઈ આજે અમે નવી શોપ સ્ટાર્ટ કરી છે, તો આપણે ઇન્વિટેશન આપે. તો એ સ્ટાર્ટ કરવા માટે બી તમારે પૈસા જોવે. ધંધો બંધ કરવો હોય તો અમુક લીગલ કાર્યવાહી કરવા માટે, વકીલ રાખવા માટે પૈસા જોવે, અને ચલાવવા માટે તો જોવે. એટલે ધંધાની શરૂઆતથી લઈને અહીંયા આપણે ધંધાની શરૂઆતથી લઈને ધંધાના અંત સુધી પૈસાની જરૂર પડે. એટલે એ કેવું છે? અસ્તિત્વ ચાલી રાખવા ધંધો કેવો છે? નફો અનિવાર્ય છે. વસ્તુની પડતર કિંમત કરતા વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો. એ આપણને બધાને ખબર જ હોય કે ભાઈ વસ્તુની પડતર કિંમત કેટલી? 8 રૂપિયા હોય, પ્લસ એમાં 2 રૂપિયા નાખીને 10માં નફો, તો જ એને આપણે શું કહેવામાં આવે? નફો કહેવામાં આવે. અહીંયા તમે 10માં વેચો તો જ નફો કહેવાય, ઓછામાં વેચો તેને ખોટ કહેવાય. નફો એ ધંધાની પારાશીશી છે. નફો એ ધંધાની પારાશીશી છે. અહીંયા અંડરલાઈન કરો. પારાશીશી એટલે શું? તમે દવાખાને ગયા હો ત્યારે તમારું બ્લડ પ્રેશર માપે, જોયું છે મશીન? તમે બ્લડ પ્રેશર માપવાનું મશીન, હા કે ને? અહીંયા આપણે પટ્ટો ન ચડાવે, પછી આ પંચ કરીને પછી બ્લડ પ્રેશર માપવાનું મશીન હોય, તો એમાં જે મર્ક્યુરીનો પારો હોય ને ઉપર ચડતો હોય, પછી એક જગ્યાએ સ્થિર થઈ જાય. તો જેટલું બ્લડ પ્રેશર તમારું હાઈ હોય ને એટલે એ ઉપર જાય, બ્લડ પ્રેશર લો હોય એટલે નીચું જાય. તો કહેવાનો અર્થ શું છે કે નફો જેટલો વધારે હોય ને ધંધો ઉપર જાય, નફો જેટલો ઓછો હોય એટલે ધંધો નીચે આવે. એટલે એને પારાશીશી કહેવાય. હા કે ના? બીજી ભાષામાં આપણે કહીએ ને તો અહીંયા સીસી એટલે આપણી બોટલ, પારા એટલે આપણા પથ્થર.
હવે જો અહીંયા આટલા પથ્થર ભરેલા હોય તો તમને શું દેખાય છે? સીસી અધૂરી છે, હાગે ના? અને અહીંયા આખામાં પથ્થર ભરેલા છે તો વધુ છે. તો એમાં જેટલા પારા ભરેલા હોય એ આગળથી દેખાય, તો જેટલી અધૂરી છે એનો અર્થ શું છે? નફો ઓછો, વધારે તો વધુ. પણ એ એક્ઝામ્પલ સમજવા મળે છે. બાકી પારાશીસી માટે બ્લડ પ્રેશરનું મેં તમને કીધું, એ સાચું એક્ઝામ્પલ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થશે.